શું વિદેશમાં એમબીબીએસ કરવા જવું જોઈએ? હાય, મારું નામ તન્મય શાહ ફ્રોમ અબ્રોડ એજ્યુકેશન કન્સલ્ટન્સી. વિદેશમાં એમબીબીએસ કરવા માટે લોકો જાય છે, એની પાછળ ઘણા રીઝન્સ છે, પણ એમાંથી મુખ્ય 3 રીઝન વિશે અત્યારે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ રીઝન છે સીટ અવેલેબિલિટી. દર વર્ષે લાખો છોકરા નીટની એક્ઝામ આપે છે. 2023માં 21 લાખ કરતા વધારે છોકરાએ નીટની એક્ઝામ આપી છે, જ્યારે એની સામે 1,06,000 સીટ્સ જ અવેલેબલ છે. તો એ એક મુખ્ય રીઝન છે કે જેના લીધે છોકરાઓ વિદેશમાં એમબીબીએસ કરવા જાય છે. સેકન્ડ રીઝન કોસ્ટ ઇફેક્ટિવનેસ. જે સીટ્સ ઇન્ડિયામાં અવેલેબલ છે એની 50% સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજીસની છે, અને પ્રાઇવેટ મેડિકલ કોલેજીસમાં એમબીબીએસ નું ટોટલ પેકેજ 60 લાખથી લઈને 1 કરોડની વચ્ચેનું થાય છે, જ્યારે વિદેશની મેડિકલ કોલેજીસમાં એના કરતા ત્રીજા ભાગમાં એમબીબીએસ કમ્પ્લીટ થઈ જતું હોય છે. એ રીઝનના લીધે પણ લોકો એમબીબીએસ કરવા માટે વિદેશમાં જાય છે. એન્ડ થર્ડ રીઝન કે એનએમસી રૂલ્સ રેગ્યુલેશન. અત્યાર સુધી જે બાળકો વિદેશમાં એમબીબીએસ કરતા હતા એને જ ઇન્ડિયામાં આવીને એફએમજી ની એક્ઝામ આપવી પડતી હતી, પણ એઝ પર એનએમસી ન્યૂ રૂલ્સ હવે જે બાળકો વિદેશથી એમબીબીએસ કમ્પ્લીટ કરશે કે ઇન્ડિયામાં એ લોકોનું એમબીબીએસ કમ્પ્લીટ થશે, આ બધા બાળકોએ કમ્પલસરી નેક્સ્ટની એક્ઝામ આપવી પડશે. એના પછી જ લાયસન્સ એલોટ થશે. તો આ પણ એક મુખ્ય રીઝન છે કે જેના લીધે વિદેશ તરફ જવાનો ટ્રેન્ડ અત્યારે વધ્યો છે. વધારે ડિટેલ માટે એઈસી ને ફોલો કરો.